હાય ફ્રેન્ડ્સ, આજે હું આમળાના છુંદાની રેસીપી શેર કરવાની છું. તો આમળાને બોઇલ કરવા પાણી લઈશું. એક લીંબુનો ટુકડો એડ કર્યો. બોઇલ કરવા માટે કોઈ પણ આવી ચાળણી લઈને આમળા બધા એમાં એડ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને 15 મિનિટ બોઇલ કરવાના છે. 15 મિનિટ પછી થઈ ગયા તો બધા આમળાના બીજ નીકાળી દીધા અને એક મિક્સી જારમાં પલ્સ મોડ પર દરદરું પીસી લેવાનું છે. આમાં મેં 300 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો અને સારી રીતે મિક્સ કરી દઈશું. એક લીંબુનો રસ એડ કરવાનો છે અને અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરી. 1 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એડ કર્યું અને આ બધું મિક્સચર ડ્રાય થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનું છે. છુંદો ડ્રાય થઈ જાય એટલે 1 ચમચી જેટલું પીસેલું જીરું અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું. હવે છુંદાને ઠંડો કરીને એક જારમાં ભરી દઈશું અને ફ્રીજમાં સ્ટોર કરીને 1 વર્ષ સુધી રાખી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આમળા આપણા શરીર માટે બહુ જ સારા છે, તો જરૂર ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું.